જે લોકોની તમે ગઈકાલે સભા જોઈ છે એની અંદર માત્ર 20-25 લોકો જ બેઠેલા, 5-10 નેતાઓ બેઠેલા. બકરીની લીંડીથી છાણા ન થપાય કોઈ દિવસ. બકરીની લીંડીથી છાણા ન થપાય. આ લોકો હજી પાછા નથી વળતા. જ્યારે હોય ત્યારે મારા ગોંડલને, મિર્ઝાપુર, ગુંડાગીરી, દબંગગીરી, હું આપ સૌને કહું છું, આ ગોંડલ એ આપણું ભગવત ભૂમિ છે. આ ગોંડલ આપણી માતૃભૂમિ છે. આ ગોંડલ એ આપણે કાર્ય કરતા હોય તો આપણી કર્મભૂમિ છે. આપણે જન્મ હોય તો આપણી જન્મભૂમિ છે. અંતે આ અમારું ગોંડલ, અમારું ભગવત ભૂમિ, અમારું હૃદય છે. આ ગોંડલની ઉપર જો કોઈ આંચ કરવા આવે તો ગોંડલની પ્રજા એને ક્યારેય સાંખી નથી લેતી. માના ધાવણ ધાવ્યા હોય તો આવી જાયજો. હવે તમે ને હું બધા બેઠા છીએ, એ માના ધાવણ ધાવીને જ મોટા થયા છે. પરંતુ મને હમણાં ખબર પડી કે એ કોંગ્રેસી નેતા આ ગોંડલમાં બાપુ નથી જૈનમાં, એ મુંબઈમાં જૈનમાં છે. અને કુદરતી રીતે એને માના ધાવણનો લાભ નથી મળ્યો. એ સીસીનું દૂધ પીને મોટો થયો. એટલા માટે આજે પણ તમે કોંગ્રેસના નેતા અંધા કાનૂનને તમે જોઈ લ્યો, તમને કુપોષણનો શિકાર દેખાય છે. એક બેન નીકળ્યા છે, એવી રીતે નીકળ્યા કે જાણે આખા ગોંડલની અંદર હું હમણાં કઈક બદલાવ લઈ આવું, પરિવર્તન લઈ આવું. આ ગોંડલને આવી રીતના કરી નાખ્યું. જયરાસિંહે બહુ કરી, ગણેશભાઈએ બહુ કરી. હમણાં ગણેશભાઈ, અશોકભાઈ, અને અમે એની હિસ્ટ્રી બાપુ કાઢી, ગઈકાલની વાત છે, અમે એની હિસ્ટ્રી કાઢી. એ બેન આ ગોંડલ શહેરનાય નથી, આ તાલુકાને નથી, આ વિસ્તારના મતદાર પણ નથી. એ બેન જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાના એવા એક ગામડાના મતદાર છે. ત્યાં એનું મતદાન છે. આ ગોંડલ સાથે એને કોઈ લેવા કે દેવા કે કોઈ જાતનો નાતો કે જાતો નથી. બેગમ કી શાદી में अब्दुल्ला दीवाना. न्यूज अपडेट्स